ચલો દિવસમાં તો માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું બધાનો, કે થોડું ઘણું ફ્રેન્ડ સાથે રહી લીધું, ફરી આવ્યા બહાર, બટ જ્યારે રાત્રે સુવા જાય છે ને ત્યારે એ થોટ પ્રોસેસ પાછી ચાલુ થાય છે. અને ઘણી બધી વાર મારે તો એવા બધા થોડા લોકો જોડે વાત પણ થાય તો એ લોકો એવું કે પ્રતિકભાઈ મને તો એવો પ્રોબ્લેમ થાય કે ઓવર થિંકિંગ થાય મારે. તો મેં કીધું યાર આ તો ગજબ વસ્તુ છે કે ઓવર થિંકિંગ કરવાનું. તો આ બધી વસ્તુઓ થાય કે શું એક્ઝેક્ટલી રીઝન્સ હોઈ શકે આ બધા વસ્તુ પાછળ? મારું માનવું એવું છે, મારા ફિલ્ડની જ વાત કરું ને, કે પ્રભુનું નામ છે ને એના લીધે તમે માઇન્ડ ડાયવર્ટ કરો ને તો એ તમારી બેસ્ટ ઔષધિ છે, તમને બચાવી શકે છે. હવે રામચરિતમાનસમાં લખેલું છે કે રામ નામ કી ઔષધિ જો ખરી રીત સે ખાય અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. રામ નામની ઔષધિ કીધી છે, નામને ઔષધિ કીધી છે. આયુર્વેદિક, એલોપેથિક એવી બધી દવા આવે છે. આયુર્વેદિક દવા શું છે એમાં આપણે બહુ ધ્યાન રાખવું પડે છે, પણ આયુર્વેદિક દવા છે ને એ એક વાત આપણને સચોટ કહે છે કે તમને રોગ મટશે અને મટશે જ. એમાં રામ નામની ઔષધિ છે, એ આયુર્વેદિક દવા છે, એને ખરી રીતે ખાવાની છે. રામ નામ કી ઔષધિ જો ખરી રીત સે ખાય, પછી અંગ પીડા વ્યાપે નહીં, તમને કાંઈ પીડા જ ન થાય, ન ઓવર થિંકિંગ થાય, ન માઇન્ડ ડાયવર્ટ થાય. તમે નિષ્ફળ થઈ જાઓ ને તોય તમે કાંઈ હિંમત ન હારો. આવ્યા રામ નામની ઔષધિ છે, પણ એને ખરી રીતે ખાવાની છે. પછી આ દુનિયાના રોગ નહીં, તમને મહારોગ પણ મટી જશે. MNH ઘર સજાए ખુશિयां लाएं.